બાળક છે? અમારા બાળકો છે, એ ભણે છે? નાના બાળકો છે, ભણે ભણે છે. અને આ જે નીટની એક્ઝામનું જે વાત થઈ તે કેટલું યોગ્ય હતું? એ પેપર ફૂટ્યા વિદ્યાર્થીઓ સાથે જે થયું તેના વિશે તમે શું માનો છો? એ દુઃખ જેવું વાત છે, પણ આમાં કશું કંઈ નરેન્દ્રભાઈ એકલા શું કરી શકે? આમાં કોઈ એમનો કોઈ વાંક નથી. આમાં નીટની એક્ઝામનું જે થઈ રહ્યું છે એમાં સરકારનો કોઈ જ વાંક નથી. વાંક કોનો લાગી રહ્યો છે તમને આખામાં? આમાં કોઈનો કોઈ વાંક નથી. આ એક સિસ્ટમ છે, આમાં કોઈનો કોઈ વાંક છે જ નહીં. જ્યારે કોઈ સરકાર બોલે, આજ કોઈ પણ વ્યક્તિ હોય, કોણ બોલ્યું? તમે જોઈ શકો છો મીડિયાની અંદર. નમસ્કાર, અમે જે જગ્યા પર ઊભા છે એ કોઈ દિલ્હી નથી, જંતર મંતર નથી, આ અમદાવાદ છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન, અને ત્યાં તમને મારી આજુબાજુ દેખાશે તે ભાજપના કાર્યકર્તાઓ દેખાશે. ભાજપના કાર્યકર્તાઓનો એક ખૂબ મોટો જમાવડો અહીં આવી ગયો છે. શું કામ આવ્યો છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ. જ્યાં જુઓ ત્યાં ભાજપના જ કાર્યકર્તાઓ છે અને અત્યારે ફૂલ પ્રબળ રીતે આગળ વધી રહ્યા છે. આગળ પોલીસનું બેરિકેડિંગ છે અને આવા માહોલમાં એ લોકો આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. શું ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે કે કેમ? તે લોકો આગળ વધતા પોલીસ રોકશે કે કેમ? તે તમને અત્યારે સૌથી પહેલાં માહિતી આપવી છે. કોંગ્રેસની હાય હાય એ લોકો બોલાવી રહ્યા છે. શું કામ બોલાવી રહ્યા છે તેની વાત કરવી છે. નમસ્કાર, આજના વિરોધનું કારણ જણાવશો? દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી જ્યારે દેશની અંદર જ્યારે ફરી એક્ઝામ કરી અને નીટની એક્ઝામ ફરી થઈ, સંપન્ન થઈ અને પૂરી થઈ ગઈ, છતાં પણ દેશ વિરોધી તત્વો દ્વારા રાહુલ ગાંધીના કોંગ્રેસ દ્વારા પીએમના હાઉસની આગળ ધરણા કરતા અનિચ્છનીય બનાવો ના બને એની પૂરી તકેદારીને સંયમ રાખતા દરેક જિલ્લા સ્તરે ભાજપના કાર્યક્રમો કોંગ્રેસની કચેરી ઉપર વિરોધ કરવાના થઈ રહ્યા છે. અત્યારે આ બહેનો જે છે તે પહેલાં આગળ હતી તે ધીરે ધીરે પાછળ આવી રહ્યા છે. પુરુષો જે હતા તે હવે આગળ જઈ રહ્યા છે. જગદીશ પંચાલ જે ભાજપના અત્યારે ગુજરાતના પ્રમુખ છે તેઓ પણ અત્યારે આગળ વધ્યા છે. આગળ બેરિકેડિંગ છે. સૌથી વધારે મહત્વનો મુદ્દો અત્યારના સમયમાં એ છે કે શું આ લોકોને ધક્કા મારશે, શું આ લોકો બેરિકેડિંગ તોડે છે કે કેમ, તે જોવાનું રહ્યું. અત્યારે હજી પણ અમે ગુજરાત તક ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરીએ છીએ. જી, ભાજપના કાર્યકર્તા છો તમે? હાજી, કેટલા સમયથી કાર્યકર્તા છો? છેલ્લા 20 વર્ષથી. અને કેમ આજે આ વિરોધ કરવો પડી રહ્યો છે? એક વિરોધ તો ભાજપની સામે છે, છતાં તમે કેમ અહીંયા આ બોર્ડ લઈને ઊભા છો? બસ અમારા ઉપર ખોટા અપેક્ષા છે અમારા નરેન્દ્ર મોદી સાહેબ સાથે. એના માટે અમને આક્રોશ માટે અમે અહીંયા આવ્યા. તમારે બાળક છે? અમારા બાળકો છે, એ ભણે છે? નાના બાળકો છે, ભણે છે. અને આ જે નીટની એક્ઝામનું જે વાત થઈ તે કેટલું યોગ્ય હતું? એ પેપર ફૂટ્યા વિદ્યાર્થીઓ સાથે જે થયું તેના વિશે તમે શું માનો છો? એ દુઃખ જેવું વાત છે, પણ આમાં કશું કંઈ નરેન્દ્રભાઈ એકલા શું કરી શકે? આમાં કોઈ એમનો કોઈ વાંક નથી. આમાં ઓકે, ભાજપના નેતાઓ અત્યારે એ જ કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ એકલા શું કરે. મહિલાઓ જે છે તેની ઉપર આપણે જાણવાની કોશિશ કરીએ. હાય રે હાય કરી રહી છે, ખૂબ પ્રબળ વિરોધ કરી રહી છે. મહિલાઓ જે છે તે જોડાઈ છે. અમદાવાદના જિલ્લાની, અમદાવાદ શહેરની મહિલાઓ આ વખતે જોડાઈ છે. મહિલાઓ સાથે વાત કરવાની પણ કોશિશ કરીએ. કઈ રીતે આપ બેન તમે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો, એ માટે જણાવશો શું કામ વિરોધ કરી રહ્યા છો? દીપકભાઈ ક્યાં છો? નીટની જે એક્ઝામનું કર્યું છે, કઈ એક્ઝામ? નીટની એક્ઝામનું જે થઈ રહ્યું છે એમાં સરકારનો કોઈ જ વાંક નથી. કોઈ આમાં કશું કરી જ ના શકે. કોનો વાંક છે? કોઈનો આપણે કહી ના શકીએ. જે રાહુલ ગાંધી દ્વારા ભાજપ સરકાર ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તદ્દન ખોટો છે. આમાં કોઈ કશું કરી જ ના શકે. વાંક કોનો લાગી રહ્યો છે તમને આખામાં? આમાં કોઈનો કોઈ વાંક નથી. આ એક સિસ્ટમ છે, આમાં કોઈનો કોઈ વાંક છે જ નહીં. અમે લોકો શાંતિથી ધરણાના કાર્યક્રમ માટે આવ્યા છે અને આપણા માન્ય વડાપ્રધાન મોદી સાહેબને જે એમને ત્યાં ઘર આગળ જે કર્યું છે અને જે મોદી સાહેબને જે લોકોએ ગાળો આપી છે એના માટે અમે ધરણાના કાર્યક્રમમાં આવ્યા છે શાંતિપૂર્વક. દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે સાચું છે ખોટું? ધરણાના કાર્યક્રમ માટે આવે છે સાહેબ, કારણ કે આજે મોદી સાહેબનું જ્યારે કોઈ સરકાર બોલે, આજ કોઈ પણ વ્યક્તિ હોય, કોણ બોલ્યું? તમે
તમે જોઈ શકો છો મીડિયાની અંદર, કારણ કે આપણે એક ધરણાના શાંતિથી કાર્યક્રમમાં આવ્યા છે. આ હતા ભાજપના મહિલા કાર્યકર્તાઓ જે કહી રહ્યા છે કે તેઓ શાંતિથી કાર્યક્રમ કરવા આવ્યા છે. હું છું કૃણાલ. થોડી જ સમયમાં અમે ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.